હલો, ગુડ મોર્નિંગ. જય સિયારામ, જય માતાજી. આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, બરાબર, દુકાન જવા અને નેટવર્ક લાઇનમાં ટાવર જવા માટે. આપણે તૈયાર થઈ ગયા છે દુકાન જવા માટે. આપણા ઘરના આંગણામાં ચોસઠમાનું મંદિર છે, કૂવો છે, પછી બાજુમાં હનુમાનજી મંદિર છે, ત્યાં દર્શન કરી અને નીકળીશું. આપણે આજે શ્રીરામ ડેરીમાં દૂધ લેવા, ડેરી એમ ફાર્મ. ગરમીના કારણે વધારે દૂધ નહીં લઈએ. આપણે એકચ્યુઅલમાં આપણી દુકાને પહોંચી ગયા છે. ઘણું બધું આજે મોડું થઈ ગયું છે. શટલ ઓપન કરીશું. આપણી દુકાન છે બંધ હાલત. સૌ પહેલાં આપણે માછલીઓને ખાવાનું ખવડાવીશું, કારણ કે બિચારી કાલ સવારે ખવડાવી તો આખી રાત્રિ ભૂખી છે. આ એમનો સ્પેશિયલ ફૂડ છે. ફાઇનલી દૂધ ઉકળવા મૂકી દીધું છે આપણે. બસ હવે આપણે ચા બનાવવાની તૈયારી કરીશું. આપણું પાર્લર કમ્પ્લીટ ખુલી ગયું છે. સાફ સફાઈ બધું કરી નાખ્યું છે. ફાઇનલી આપણી ચા બનીને તૈયાર થઈ ગઈ છે એકચ્યુઅલમાં. અને આ આપણે દીધો થોડો ધરતી માતાને ભોગ. ચા બની ગઈ છે ફાઇનલી. હવે આપણે ચા પીએ કે ના પીએ, પહેલાં ધરતી માતાને પીવડાવીશું. નમસ્કાર. 4:58 થઈ છે. હવે આપણે રિલાયન્સ ટાવરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. પપ્પા આવા દુકાને આવશે એટલે હું સાઈડ ઉપર જઈશ અને તમને થોડું ઘણું સાઈડ ઉપર દેખાડીશ. આપણે પહોંચી ગયા છે રિલાયન્સ ટાવર ધોળકા. અમારી જીઓ આઈડી પ્રમાણે છે 6402 સાઈડ આઈડી. આપણું રિલાયન્સનું ટાવર છે. અમારું જનરેટર છે, જીબીનું મીટર છે. દરવાજો ઓપન કરીએ. આ એસી પાવર છે. એસીમાંથી કન્વર્ટર છે, ડીસી કન્વર્ટર કરે છે. કન્વર્ટર કરી અને બાજુમાં બેટરી બેંક છે. આ બધી એની સિસ્ટમ છે. આ 4G સિસ્ટમ છે. આ રહી 4G સિસ્ટમ છે. આ રહી 5G સિસ્ટમ છે. આ રાઉટર છે જે દરેક લિંકો ચલાવે છે. બાજુની ઓડીસીમાં બેટરીઓ છે એટલે બેકઅપ